તો મિત્રો આપણે અત્યારે લાઇબ્રેરીમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો એની લાઇબ્રેરી કેવી હોય. તો આપણે અહીંયા 11 વાગ્યા સુધી બેસશું અને બહારનું તમને દેખાય તેટલું તમને બતાવું લંડન કેવું લાગે. જો લેબમાં લાઇટ ચાલુ હોવાથી પ્રકાશ આમ થાય છે એટલે નહીં સરખું દેખાય. તમને જો મોર્નિંગમાં આવું ને અહીંયા પાછો તો તમને જરૂર બતાવીશ. ઓકે, તો ચાલો આપણે પછી પાછા મળીએ. તો મિત્રો મારા પાર્ટ 2માં તમારું સ્વાગત છે. હવે આપણે જઈએ છીએ, લાઇબ્રેરી ક્લોઝ થાય છે તો હવે આપણે જવાનું છે અહીંથી કોલેજની બિલ્ડિંગમાં. ત્યાં ક્લાસ છે ત્યાં બેસવાનું ને ત્યાં રાત કાઢવાની. તો આખી રાતમાં તમને થોડી ક્લિપ હું તમને બતાવતો રહી અને કઈ રીતે ટાઈમ કરીને તમને એ બધું બતાવીશ. ચાલો તો ત્યાર પછી આવી લાઇબ્રેરી ક્લાસમાં. જો ગઈ રાતના વાગવામાં છે સવારના 3. એટલે આમ તો અડધી રાત થઈ છે એટલે સવારના 3 થયા છે. તો આપણે છે આખા ક્લાસમાં એકલા. જોઈ શકો છો મારી પાછળ કોઈ નથી ક્લાસમાં અને હું જ છું એકલો. આપણે આજની રાત કાઢી છે આવી રીતે. તો હમણાં સવાર પડે ને 7 વાગે એટલે ભાઈબંધ આવી જવાના છે પાછા. તો આપણે ઘરે જવાના છે. આપણે 1:15ની બસ છે મારી. તો 1 વાગે 1:15 અહીંથી નીકળી જઈશું લેસ્ટર તરફ જવા. તો ચાલો તમને બતાવીશ હવે પછી શું કરું. અને મારી ચેનલમાં બનાવી રહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો હવે સવાર પડી ગયું છે અને બસ હું કોલેજની બહાર આવ્યો છું, નાટા મારું છું. હવે અત્યારે તો હું ટાઈમપાસ કરવો પડશે. 7 વાગ્યા પછી ભાઈબંધ આવવા મળશે. પછી 9 વાગ્યાનું લેક્ચર છે. 9 વાગ્યાનું લેક્ચર ભરીને પછી આપણે સીધું નીકળવાનું. લેક્ચર ભરાઈ જાય ને આપણે સીધું ઘર બાજુ નીકળવાનું એટલે લંડન રોડ જવાનું ફિન્સલી. ત્યાંથી હવાય કે મારી બસ પકડવાની 1:10 છે. પછી હું લેસ્ટર પહોંચાઈ 3:30. અત્યારે તો શું છે બિસ્કિટ ખાઉં છું પાર્લેજીનું બિસ્કિટ. તો ચાલો મોસ્ટર આવે પછી આપણે ફરીથી બ્લોગ શરૂ કરીએ. અત્યારે કાંટા મારું, ટાઈમપાસ કરું. જો બાકી વેધર હાજરી. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છીએ ક્લાસમાં અને ભાઈબંધ પણ આવી ગયો છે. હું કે લાડલે. તો જો હવે મેડમની વાટે છે. મેડમની પહેલા અમે હોશિયાર એટલે વહેલા આવી જાવી દર વખતે ક્લાસમાં. તો કેટલા માર્ક્સ આવ્યા? માર્ક્સ તો 62% આવ્યા. પાસ મેરિટમાં રિઝલ્ટ ગયું પહેલી વાર ભાઈને. ડિસ્ટિંક્શન ભાઈ સાંડા મેં તને બનાવી દીધું તું એમ કેમાં ને લાડલા. એમને મેં તને બનાવી દીધું તોય તું એમ કહેશો. ભલે મેં ન બનાવ્યું હોય વાત છે તો ખાલી બનાવ્યું હોય તો વચ્ચે તો આવ્યું ને તો સાઈડ આઉટ. હા આને 80 આને 50 લાવવા હતા પણ નો આવ્યા 50. બિચારાના નસીબ કેવા 70 આવી ગયા. તો વધારે આવી ગયા તો ઓછા મને દઈ દે 10 માર્ક્સ. આમ 10 માર્ક્સ જ લાવવાના ખાલી એટલે પાસ. ભાઈ આને કઈ કા આપણે તો હું વ્લોગમાં બન્યું રહેવાનું, સબસ્ક્રાઇબ કરી દેવાની, બસ આવી જ મોજો કરાવતા રહેવું. મેડમ આવે ને ક્લાસમાં વિડીયો ઉતારજો. જો આજ મેડમને આમે વિડીયો કરીને બતાવું. ચાલો તો મિત્રો આપણી કોલેજ થઈ ગઈ છે ફિનિશ અને હવે આપણે જાય છે ફિન્સલી રોડ બાજુ ચાલીને. તો ચાલો તમને બતાવું કઈ રીતે હું ચાલીને જાઉં છું અને કઈ રીતે રૂટ હોય જવાનો. લેક્ચર થઈ જશે ફિનિશ અને હવે જવાનું સીધું ઘરે. એટલે કોલેજથી જવાનું લંડન ફિન્સલી રોડે. ત્યાંથી બસ છે તે પકડીને જવાનું ઘરે આપણે. તો જો કંઈક વ્યૂ આવો છે, મજા આવ્યો. આવું મોસમ હોય ને મજા આવે, માઇન્ડ ફ્રેશ રહે. વરસાદનું કંઈ ટેન્શન નહીં, પલળવાનું નો ટેન્શન. અને ચાલો હવે જઈએ આગળ. તો મિત્રો અત્યારે હું લંડન પહોંચવા આવ્યો છું અને હવે અહીંથી છે અડધી કલાકનો રસ્તો. હજી અડધી કલાક હાલીને જવાનું છે. હવે આપણે થાકીને ત્યાં થઈ ગયા છે. કલાકનો રસ્તો હાલ્યા છે અને હજી અડધી કલાકનો રસ્તો હાલીને જવાનું છે. બાપ અઘરું છે અહીંયા.
અહીંયા તો 1.5 કલાકનો રસ્તો આયલો. હજી હું લેસ્ટર જાય ને ફોર્સ પાર્ક, ત્યાંથી મારે 1.5 કલાકનો રસ્તો હજી હાલવાનો, એટલે અઘરું છે. રોગત અત્યારે હું લેસ્ટર પહોંચી ગયો છું ફોર્સ પાર્કે, અને હવે અહીંથી જાઉં છું ઘર બાજુ ચાલીને. અને મિત્રો આજનું વેધર જરીકે પણ બદલાનું નથી, એટલે હે ને ગાડી આવતી ત્યારે દોડવાની તૈયારી કરી પણ ન દોડાનું, દોડી જાવ. જો બાકી આવું છે અહીંયા. તો હવે ઘર બાજુ હાલ્યા જઈશું ધીમે ધીમે. જસ્ટ અત્યારે જ બસમાંથી નીચે ઉતરો હું. ટ્રાફિક તો તમે ચેક કરો ખાલી, કેટલું પબ્લિક ફરવા આવ્યું છે. ફરવા એટલે શોપિંગ માટે. કાર પાર્કિંગની જગ્યા નથી ક્યાંય, એટલું ટ્રાફિક છે અહીંયા. તો બસ હવે ધીમે ધીમે હાલ્યા જઈએ ઘરે, બીજું તો શું હોય. તો ચાલો તમને આગળ જઈને બતાવું. બસ જો મિત્રો હવે આપણે અડધી કલાક જેટલું વોકિંગ થઈ ગયું છે, અને હવે આપણે હાલ્યા જઈશું ઘર બાજુ. હવે કાંઈક કલાક જેટલું રહ્યું હોય છે વોકિંગ, પાકું ખબર નથી, પણ જો ફટાફટ હાલ્યા જઈએ ને એટલે વાંધો ન આવે. હું થોડુંક ઉતાવળે હાલવાનું, એટલે છે ને કંઈ ટેન્શન નહીં. ફટાફટ ઘરે પોગી જ આવીને સુઈ જવાનું ખાઈ પીને. ખાવાનું મિત્રો અહીંયા ઠેકાણા ન રહી, થાકી જાવ ને એટલે ખાવાનું ભાવે નહીં. આ તો ખાલી મિત્રો વિદેશના મોહ છે, બાકી અહીંયા હોય ને એને ખબર હોય. હું એક દિવસ સ્પેશિયલમાં, મારે 2 મહિનો થયા છે, 2 મહિનામાં કેવું મારી એટલે આમ 2 મહિનામાં કેવું આમ મારો 2 મહિના ગયા ને એ તમને હું એક વિડીયોમાં તમને હું એક સ્પેશિયલ એનો વિડીયો બનાવીશું. અત્યારે મારો ફોન પણ ધ્રુજે છે, એટલે ફોન એટલે હાથ પણ ધ્રુજે છે, કારણ કે થાકી ગયા હોવી એટલે ફોન પણ પકડાતો નથી. તો ચાલો હવે છે ને આપણે થોડાક આગળ વધવી ને પાછો આપણે થોડોક વ્લોગ બનાવી. ચાલો હવે મિત્રો ફાઇનલી હવે આપણે એરિયામાં આવ્યા છીએ, વિકસ્ટોનમાં આવી ગયા છે. હવે અહીંથી ઓનલી ફોર 20 મિનિટનું વોકિંગ છે, અને ફટાફટ વોકિંગ કરીને આગળ ઘરે પહોંચી ગયા. ઘરે બનાવ્યું છે કંઈક મસ્ત મજાનું, હું બનાવ્યું એ ખબર નથી, હશે તો સારું જ છે. તો ચાલો ફટાફટ ઘરે જ આવી, માસી ન હોઈ જાય પહેલાં, બીજા ન હોય જાય ને પહેલાં ફટાફટ ઘરે આપણે પહોંચી જાય. તો મિત્રો બસ હવે ઘરે પહોંચવા આવી ગયો છું. તો હવે આજનો વ્લોગ પાર્ટ 2 અહીંયા જ આપણે એન્ડ કરી દેવી. તો તમને પાર્ટ 2 કેવો લાગ્યો હોય, જો મજા આવી હોય તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સને શેર કરો. બસ આવી જ રીતે આપણે વ્લોગ બનાવતા રહીશું ને એન્જોય કરાવતા રહીશું. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દેવી. તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ચાલો બાય, જય રામાપીર, જય લાલજી દાદા.